ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. આ તો મેં સ્વેટર ઓળનું પહેરી દીધું, મારું કોણું નતું એટલે. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. વ્યુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. આ કઈ તારે ચાલે ખાઈ દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બચ્ચો. તો આ વેલા વેલા ગુડ્ડુ તો ઘોડિયામાં ઊંઘી જઈએ. બહાર બી લેવી બહાર બી મોરબી છોકરો આ જઈએ આપણે. ઓકે ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग गाइस. बोलो और कुछ. गुड मॉर्निंग. चलो नहाने. ना लो, दाई बच्चे हो गए, सुबह सुबह ना लेते. वेला वेला जो नहीं धोઈને તૈયાર થઈ જતા. ગુડ મોર્નિંગ ભાભી. તો ભાભી વેલા વેલા કચરો વાળી. ગુડ મોર્નિંગ પપ્પા. गुड मॉर्निंग. પપ્પા વેલા વેલા ઉઠીને નહીં ધોઈને પેલા પિક્ચરમાં ચાદર ઓઢી કયા પિક્ચરમાં હાથ નહીં હોતા. ठाकुर के हाथ कहाँ गए. निकाले हाथ बाहर निकाले. गुड मॉर्निंग मम्मी. गुड मॉर्निंग. મમ્મી વેલા વેલા ચા પીને દેતવા હળગાવી ફોન કરે. સવાર પડી જઈશું ને વેલા વેલા પ્રસાદી આવી જઈશ અંબાજીથી. પ્રસાદી નાના પડે હા ના આપણે બ્રશ તો કરીશું મેં હજી તો કાંઈ ટીકો જાય છે દવાખાનું શિલ્પાન બતાવવા સારું થાય. ચેલા દાડા થઈ ગયા, આ તો દાડા વધી ગયા. હા હા એટલે ડોક્ટરને પૂછવા જઈ ગયું કેટલા દાડા જતી. હા. રામની કોર પેલા 22 તારીખે નોમે રોમ પાડી દેવાનું. રોમ આવે. સીતાન રોમ ગમે તે આવો. ટીકો જાય છે ખેરાલું અને અમારે સંજય બી ઓને જવાનું છે ખેરાલ, પણ અમારે મોડા 3 વાગ્યા જવાનું. ટીકાના તારે જવાનું. લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ સંજાને 23 તારીખે, ટીકાને 23 તારીખે. તાણ ગાડી શીખ્યા નહીં એના પેલા લાયસન્સ કાઢશી યાર. એ તો પપ્પા બાજુ બેસીને તારો ઓમ ચલાવો. તો ગાઈસ વહેલા વહેલા કંઈક નાસ્તો થતો લાગે છે. બટાકા પૌવા થઈ. તો ગાઈસ હા વહેલા વહેલી તો મમ્મીએ તો નાસ્તો બનાવી દીધો સાત તો પૌવા બનાવ્યા છે. ઓહો હો વહેલા વહેલા દાદીએ પૌવા બનાવ્યા બીયું. તો ગાઈસ વહેલા વહેલા તો એ નાસ્તો થઈ ગયો છે તૈયાર. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. ભાઈ તાર કરવાનો છે નાસ્તો? હા ઓ બિલ બાર લઈ લે તડકા મમ્મી. હેડ સંજય ખાવા આપવું નક્કી કહેતો ના મમ્મી પતી ગયું ભાગમાં ના આવ્યું થઈ રહ્યું. એ તમે બાઇક ઉપર કેમ ચડ્યો છો? કેમ બાઇક ઉપર ચડ્યો છો? અલે આ નવા ચશ્મા કાલ તો લાવ્યા છો ગુજરીમાં અહીં તાણું. હા ચશ્મા લઈને આવ્યા છો ના તો ટીકો જોશો દવાખાનો. ચલો આપણે ખાઈ લઈએ. નાસ્તો કરી લઈએ વહેલા વહેલા. નાસ્તો કરવો જરૂરી છે. શક્તિ નહીં રાતે ખાધું જ નહીં હમોડતું એવી ભૂખ લાગી છે ને. તો કઈ અમે બધો ખાવા બેસી જશે. પેલો બે તો નહીં આવું હો. બધું પતી જશે પછી આવશે. ठंडू થઈ જાય પછી આવશે. હા ને એટલે આ તો બે ભેગો ખાશે હું. મજાનું ભોજન ભોજન પૌવા બનાય હાથો સવિતાબેન. સવિતાબેને પૌવા બનાવ્યા. કોઈ ગયું એ તો જાવડીને ધીરે ખાતો હોય શાંતિ. નહીં મારા વધારાની ચરબી વધી શકે એટલે મોટા મારી દે. સવિતાબેન પેલા શાકની પઠેમાં પૌવા બનાય. શાકની જેમ વંગાર્યા સાત તો પૌવા ઢીલા ઢીલા. મમ્મી જવું નહીં અમદાવાદ જોવા રહ્યો પેલા ફૂલ ફ્લાવર શો? હેડકતે હા પા જવું નહીં? 10 તારીખે ગોધીનગર જઈએ ને 11 તારીખે ફ્લાવર શો જોવા નહીં? કાલે જ જે મીઠું મંગાવવું. હા હા તો કાલ જઈએ. કાલ સંજાંગ ખબર કાઢવા જવાનું છે ચોક. એ તની સંજોની હવે બાઇક લઈને આવશે. હા તો એવું કરીએ નહીં? ચલો તો ગાઈસ કાલે જવાનો પ્રોગ્રામ રાખીએ તાણ ગોધીનગર. રાખું હું અમારા લાવવામાં હા એના ઉપર આધાર નહીં. ડોક્ટર શું કહે છે? 2 દાડા કે તો કશું
હા બે દાણા કે તો પાછું જઈને પાછું આપવાનું થાય બંધ થાય તો કઈ નાસ્તો વાસ્તો થઈ ગયો કચરા પોતું થઈ ગયું ઘરમાં અને હું પોતું બોતું મારીએ રોધવા બોધવા કરીએ હવે ધોબો તો કરો અમે જઈએ છે ફરવા બહાર સંજન બે સંજન કરવાનું જ તો કઈ નાસ્તો વાસ્તો કરીને નાસ્તો જેટલો નહીં કરી ને વધારે વાહનથી હશું એ રાતના જ ભેગો છું હું તો ગાઈસ ખાવાનું થાય છે તૈયાર રોટલી શાક કેનું શાક બનાવ્યું મગ બનાવો છે મગ અરે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર આજ તો બનાવ્યું છે મગ તો ગાઈસ આજ તો બનાવ્યું છે મગનું શાક છાશ અને રોટલી ઘઉંની હજી ખા થોડી એક એટલું નહીં ખાતું થોડું ઘણું ખાવું પડે એ ખાવાનું નહીં થાય તો વાહન તો હશો બે જણો ખાઈ લે ને પછી ટાટું થઈ જશે કે ગરમ નહીં હોતું હા સાસ બાસ પીવું હોય તો ઊભો થો બધો ખાઈ ગયો અને ભાત કાઢ્યા ને આ કે ભાઈ રમ બોલો છો અને ના બોલે તો શું કરીને ભાત બનાવેલા એટલે જગ ખાઈને એટલું લાયા કે ભાઈ રમ બોલો છો ખાઈ લીધું ચાલ નું બતાવ્યું તમે ખોજું ખાવા થશે ખોજું ખાવાનું હા હેડ ક્યારે આલુ જઈને આવીએ ઓટો મારીને આવીએ હા એ બે શું ગયો તો ખાસી ના છોકરો નહીં એનું કે નહીં હેડો મન વગાડે બાપા કે પૂનમ નહીં વાગે મને વગાડ તો ગાઈઝ અમે સંજય બે જઈએ છે ખેરાલુ ફરવા માટે કાલ આવજો તમારે થાર જોવા આપવો હોય તો. કેમ? જવાની થાર જોવા. થાર જોવા જવાની જોઈને નહીં પૂનમ ખાધે હેડ ફટાફટ તૈયાર થાય હેડ અને પેલા બેચો જો છોકરો યાદ આપવું છે કે પકોડી લેતા આવજો. હા પકોડી. સારું પાછો. હા તારા વડાપાવ ઓનો પકોડી ઓનો પકોડી ઓનો વડાપાવ મમ્મી તારા હા મમ્મી કે મન કશું નહીં ભાવતું મારે ગળામાં લેતા આવજો. ચાકુ કેવું આવે? મમ્મી ટોપરું કહેતા હતા મમ્મી ટોપરું હા. કહેતા હતા હા હાથ વાળું ના મરાય. ચોપરો એ તો આ છોકરો વાળી કીધું તો કાંઈ આ બે તો વહેલા વહેલા નહીં બેસી જશે અંદર હા 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 કોઈ નહીં મારવાનું તો લઈ જાઉં તને કીધું અંદર હું તો કહું રમતો હશી બેટા નહીં જવા તા તો બોરીઓ જુદો જુદો मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी હેડો તઈ કશું નહીં માગો કા સારું કશું ના માંગતો હોય ને તો તમને લઈ જાવ ના લઈ જાઉં તો સંજય હું નીકળો છો ઘરમાં ચંદનો તો આ બે તૈયાર થઈ ગયો આ તૈયાર થઈ ગયો ને તમે તૈયાર જેન્સી તું હું લાઈ માર માટે જા દઉં એ તો વિદેશી આડે હોય એમ કરો છો બધો આવજો પકોડી દાબેલી ને વડાપાવ ને હા આડો શક્કરપારા ને બધું લેતા આવજો હા બનાવી દે કે ઘરે નહીં આવે તો શક્કર પાયા બનાવતો બનાવ્યા કે નહીં આવા તો બનાવે કદી બનાવ્યા જ નહીં એ અંદર ફોટો કાઢો અંદર ભાઈ કાચ છ બંધ કરી દે એટલે હે ને તો એ આવ કરો જંચુ તો જે મારી સીટ ઉપર આવી જઈશ હું ઊંઘું છું આગી જા તો ગાઈઝ અમે રંજીત જેન્સી ગુડ્ડુને ખેરાલુ જઈએ છીએ ઓટો મારવા જે ગુડ્ડુ બીજા મહિના બર્થડે જેન્સી છઠ્ઠા મહિના હા તો બધી યાદ તો ગાઈઝ આ તો લગભગ જેટલા વાગ્યાનો હોય બેસી રહ્યો છું કંટાળી ગયો કે હા ગુડ્ડુ તો ઉઠી પછી ઊંઘ લઈને પાછી ઊભી થઈ પાછી ઊંઘી જઈ
તો ગાઈસ હું આવી ગયો છું કેટલા વાગ્યા 4:30 વાગ્યા 5 વાગે શું હોય છે હા તો ગાઈસ ખેરાલુ પામાંથી પંપાથી મળે છે ઘરે તો ગાઈસ અમે ખેરાલુ આવીને ઊભા છીએ આમાં અહીંયા છોકરો માટે ને બધા માટે કોઈક ખાવા પીવાનું લઈએ જેન્સીનું તો કોઈક ખાવાનું લઈ આવવું પડશે ઊંઘી જાય તે બસ તાણો ઊંઘ લઈ લીધી તો ગાઈસ અમે તો ગુડ્ડું જેન્સીનું લઈને અહીંયા કોઈક મમ લેવા આવ્યા છીએ લઈ લે હા લે બસ સંજય તો આ બે પડી તો પકોડી લીધી છું એ ફરશે પકોડી ચા પકોડી હા લઈ લે તો ગાઈસ બે પકોડીનો પેકેટ લીધો અને બે પકોડીનું પેકેટ તો ગાઈસ ખરીદી થોડી કરી લીધી હા પાણીપુરી પેલી વખતે બનાવી મજા નથી આવી આ વખતે ના બનાવી તો ગાઈસ અહીંયા તો પકોડી ખાવા આવ્યા હતા પેકિંગ કરી બોલે આવશી ના તો ગાઈસ ચલો ગરમા ગરમ પકોડી ખાઈ લઈએ તો ગાઈસ દૂધ નું બધું લઈ લીધું કરી દીધું પેકિંગ લે આ બે તો દાબેલી ખાઈશું આ તો હું પીવા લાવે શક્તિ લેવા તો ગાઈસ જેન્સી માટે સ્પેશિયલ દાબેલી ગુડ્ડુ માટે સ્પેશિયલ પકોડી અને આ કોનો અલગ પાછા બીજા લાવ્યો જેન્સી તાર માટે બનાવી છે તાપા માટે તો ગાઈસ અહીંયા તો પકોડી વેફર દૂધ છાશ જેમ્સ અને અમારું છે પકોડી છે પકોડી એટલું બધું લઈ લીધું છે અમે જઈએ ઘેર લાવ્યો છું જેમ્સ તો ગાઈસ ખેરાલું ખરીદી બરીદી બધી કરી લીધી પકોડી જેન તેન આન તેન પેલું બધું ખરીદી દીધું હા તો ગાઈસ ઘેર આવી ગયા છે ફાઇનલી પેલો કાગળિયો લઈ લેજે તો ગાઈસ અમે ગયા હતા બહાર તો બધું ઘણું બધું લઈને આવ્યા છીએ ગાઈસ ભાઈ ચલો સામાન વામાન કાઢી દઈએ તાણે તો આ જો ચેટલું બધું લઈને આવ્યા કોમ વગણ મમ્મી શું કરું છું કારનો બર્થડે વિશ જોવા છે પકોડી લાયા પકોડી અલે આ ટોપરું ભૂલી ગયા હા દૂધ લાયા પકોડી લાયા બધું લાયા પકોડી કાને ખાવાની છે વડાપાવ તો ના મળ્યા પકોડી મળી છે હા લે પકોડી છે પકોડી છે મનથી જ નહીં આ ગુડ્ડો પકોડી નહીં કોઈ મમો ગુડ્ડો ના પાડો હાલ પૂનમ નો હાલ છે ગુડ્ડો પકોડી નહીં મો સન પકોડી ના તો પાડીએ પડે ને ગુડ્ડો તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે ને આ તો કોઈક નવી રેસીપી બનતી લાગે છે શું બને છે જે બનાવો ખાવું જ છે ગન તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે અને અહીંયા તો અંધારું થઈ ગયું ઘેર આવતા હતા 3 વાગ્યાના કેટલા 2 વાગ્યાના જ્યાં હતા તો હું આયા ઘેર ટીકલા શું કીધું ડોક્ટરે હજી 2 દાડા એટલે ગાંધીનગર નહીં જવાનું 8 તારીખ કાલ 9 તારીખ હા બે દિવસ હોય થાર નહીં આવતી ને ઘેર આવશે જ કે સમાચાર આવશે તો ગાઈસ અમે લાયા છે પકોડી ઘણી બધી
અને પકોડીનો ખોખો ઘણી બધી. હો 20 રૂપિયા 100 રૂપિયાની છે તાણ. ઉનાળા લાઈટ ઉપર ના કરો. એ લાવે છે 2 ખોખો એ લાવે છે 2 ખોખો લેતા આવજો બતાવજો અને 2 ખોખો ગપ્પો ના લાવ. 2 ખોખો લાવે છે હું નહીં લાવે સાચું કહો. આઈ રહ્યો જો અલ્યા ઈ દાળ પારવાથી કોઈ છૂટી કરો જલ્દી. અલે હાચી વાત આવી મને નવી લાગે પકોડી લાયા. હા, તો ગાઈઝ આવી જશે પકોડી એ સંજય રે અમારા કદાચ આ ખૂટા તો હા, પપ્પા કે પકોડી ભલે પશુ ખાવ પેલા મસાલો તો ગાઈઝ પકોડી લઈને આવી ગયા છે અને તમે બે ખાતો નહીં તમારા માટે લાવે છે 2 જણો માટે ખાવાની અમારી. સંજય તું તો ખાઈને આવ્યો છો તાણું તે ખાઈ ના આવે પચાવવાની. ના ના હું બરાબર બધા હારી ખાઈને મજા આવે મારી બર્થડે વિશ કરે તાર નહીં ખાવી પકોડી ખાવાની હે. હા પકોડી નહીં ખાવી તો બે હો પતિ જશે જા આર્ય થોડું ખો અને આર્ય ખો એટલે હવે તારા ભાગમાં આવું બધા નહીં નહીં પપ્પા પપ્પાને તો પર હાલો લે પપ્પા ખાતા નહીં કોણ હાલે છે મારું તો જેટલા લો ફાડો તું ના તું રવા દે તારા ઉધ રસ આવતી હોય ને તો તું રવા દે ખો મમ્મી. એ તો એક બે થી ના આવે. એક બે થી ના આવે ખો. પકોડી નહીં મરચો ખો. હા હા મરચો ખો સાચી વાત. લજો મને નાખજે થોડું એ લોકો શાક ખાવતો હોય એમને પગ ખાવતો હોય મમ્મી આજુ કરીને કાઢા તો કશું ના થાય મમ્મી ભૂખ લો ભરી હા બરોબર પપ્પા બે પકોડી ખાઈને આડ્યા પપ્પા તું બતા સંજય ખાઈને આવ્યો છું તું લે હું એવું ઉભો થાઉં લે બસ ગેસ શું કરો છો ઘર? તો ગાઈસ અહીંયા તો ખાવાનું બની ગયું લાગે છે નહીં હું બની સહી પૂછ શું બની છે જો ઓળો તો તાણી તો હું સૂતો તો ઓળો, ઓળો. અરે આ તો ઓળો બનાવે છે નું આ તો કાં તો એવી દાટ પડી ત્યાં તો ઓળો બનાવે કોરો કોરો એમાં બોલી ના નહીં પાલા રોટલી છે ફૂલી જો અલ્યા. ઓળો બને સબરી ફૂલીનો હા બધું બનાવે બધું બનશે રોજ તમે નવું નવું જ ખાવા મળશે કોરું કોરું શાક બનાવ હા મરચું બાફીને શીખવાનું કહો પટ્ટા પાડે. આ શીખ્યા. પટ્ટા શીખ્યા છે શીખવાનું નહીં સંજય શીખ્યા હા, ના ના, શીખ્યો, શીખીશું. બસ. અમે શીખીશું નહીં અમે શીખીશું તમે તમારા શીખો. જોડે. તમે રોજ નવ બનાવો હા નવ બનાવો બગડે તો ચાલે પણ રોજ બટાકો બનાવતા ને બટાકો હા બગડે તો કેવું લાગે તો ગાઈસ ખાવાનું થઈ જશે તૈયાર તો આજ તો બનાવતો ઓળો હા ઓરો ભરથું ભરથું કહેવાય કે ઓરો કહેવાય હા બા બસ તે કહેવાય ઓળો કહેવાય ખાવાનું એ તમારે બી ખાવાનું નહીં જો ના પતંગ ખાવાનું તો ગાઈસ ચલો ફટાફટ તાણ ખાઈ લઈએ બધા બેસી જાઓ ખાવા તો ગાઈસ ખાવાનું ખાઈ હજી તો વાહન તો આ બેસી જાઓ તાણા. હજી તો ખાતું ય નહીં હા, એ આ કોમ પતાઈ ખાઈએ તો મજા આવે શાંતિ શાંતિ ખાવા. બહુ મજા આવે તાણા. પેલા ખાવાનું પછી બીજું કોમ શાંતિથી ખાવાનું. તો ગાઈસ પેલી બાજુ તો હજી ખાવાનું ચાલુ છે ખાઈ તો અને આળસ બસ વાહન આવે. ધોવાનું ચાલુ છે એટલે. તો ગાઈસ ખાઈ પીને તો અહીંયા અમુક તડકો તાપુ તડકા નહીં જો. મોટા ભાઈ તમને. તાપુ છું તો ગાઈસ રાખવાનો તાપતા નહીં ટીકાનો હોવાથી. ડ્રાઇવિંગ લાયસન્સ માં તો ટેસ્ટ આલવાનો છે તે અત્યારથી તૈયારી થઈ ટીકલા તું એલર્જીનું હતા ને તાણા જોડે આવવાનું. પંચાણું હાચા પાયા ટીકલો તો એક જ દાવ ઓછી લેશે નહીં નહીં ચોસવાનું એક જ દામ વાંચી લે ને એ તો સવારી યાદ રહી જાય ફેલ થાય તારું ખબર છે ટાઇટલ આલુ તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ અમે અહીંયા મસ્ત તાપીએ છીએ અમે ઊંઘી જઈએ તાણું તું છે ને ગાડી લઈને જતી હોય બરાબર એક બાજુ સંજો હોય એક બાજુ જેન્સી હોય તો ગાડી ચલાવતી હોય કઈ સાઈડ તો શું કરું તું બે માં કન મારે એટલે મહી નાખવાનું હા બે માં કન મારે હું તમને જ નાખું. બ્રેક મારવાની